વર્ષથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણો બધો પાક નુકસાન થયો હતો અને રાજ્ય સરકારે ખૂબ જ પોઝિટિવ વલણ રાખીને એક ખૂબ વિશાળ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યો હતો. અને આ કૃષિ રાહત પેકેજમાં રાજકોટ જિલ્લામાં કુલ 2,41,466 અરજીઓ મળી હતી. આ પૈકી 2,26,510 અરજીઓ જે છે અપ્રૂવ કરવામાં આવી છે. અને અત્યાર સુધીમાં આજે હું જેમ આપને બ્રીફ કરું છું ત્યારે ત્યાર સુધી 1,38,493 ફાર્મર્સને 400 કરોડ રૂપિયાની સહાય જે છે આપણા જિલ્લામાં આપવામાં આવી છે. સાથે સાથે આપણા જિલ્લામાં સોયાબીનની ખરીદી પણ ચાલુ છે ટેકાના ભાવે, અને MSP ઉપર સોયાબીનની ખરીદીમાં પણ 15,274 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પૈકી 6,958 ખેડૂતોનો જે છે આ માલ ખરીદી થઈ ગઈ છે. લગભગ 1 લાખ ક્વિન્ટલની ખરીદી જે છે આ કરવામાં આવી છે. આની વેલ્યુ જે છે 54 કરોડ રૂપિયા થાય છે. અને અત્યાર સુધીના ખેડૂતોને 16 કરોડ રૂપિયાના પેમેન્ટ જે છે આ ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે. ગ્રાઉન્ડનટમાં પણ આપણી પાસે લગભગ 1,75,000 પ્લસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પૈકી 82,353 ખેડૂતોની મગફળી અત્યાર સુધીમાં પ્રોક્યોરમેન્ટ થઈ ગયું છે. ટોટલ ક્વોન્ટિટી જે પ્રોક્યોરમેન્ટ થયું છે આ છે 19,20,000 ક્વિન્ટલ, જેની અમાઉન્ટ આવે છે 1,394 કરોડ. અને અત્યાર સુધીમાં 727 કરોડ પેમેન્ટ જે છે આ ખેડૂતોને આપી દેવામાં આવ્યું છે. આમ હું વાત કરું કે છેલ્લા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં 727 કરોડના ગ્રાઉન્ડનટનો પ્રોક્યોરમેન્ટ જે ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયો છે. 400 કરોડનો કૃષિ રાહત પેકેજ આજે પણ ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયો છે, અને 16 કરોડનું સોયાબીનનો MSP ખરીદી. આમ કુલ મળીને 1,143 કરોડ રૂપિયા જે છે આ રાજકોટના ખેડૂતોના અકાઉન્ટમાં રાજ્ય સરકારના એફર્ટથી આવી ગયા છે. આપણો જિલ્લો કેટલાનો છે? તમામ ડિસ્ટ્રિક્ટ જે છે પોતપોતાની રીતે વધુમાં વધુ કેવી રીતે ઝડપથી કરી શકાય, પણ જ્યારે પણ અમે અરજીનું વેરિફિકેશન કરીએ છીએ, અમુક ડોક્યુમેન્ટ ખૂટતા હોય ને એવી રીતે ફિલ્ડ લેવલ ઉપરથી આને પાસે કરવાનું હોય તો એવું કોઈ રેન્કિંગ જેવું સિસ્ટમ નથી, પણ તમામને ઝડપથી પૂરો કરી શકાય. અને મને આનંદ છે કે આપણા જિલ્લામાં લગભગ 1,550 કરોડ રૂપિયાનું અત્યાર સુધીમાં આપણે આ તમામ ત્રણેય સ્કીમમાં 2 MSP અને કૃષિ રાહત પેકેજમાં ખેડૂતોને આપી શક્યા છીએ. સૈયદ, હા.